દહેગામ તાલુકાની આશા વર્કર મહિલાઓનું શોષણ મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપ્યું। આશા વર્કર મહિલાઓને કામ વધુ અને મહેનતાણું ઓછું। દહેગામ તાલુકા હેલ્થ સેન્ટર તાલુકા આરોગ્ય કચેરીની આશા વર્કર મહિલાઓના પડતર પ્રશ્નો મામલે આરોગ્ય હેલ્થ કચેરીના કમ્પાઉન્ડમાં 300 જેટલી આશા વર્કર મહિલાઓ એકઠી થઈ પડતર પ્રશ્નોની માંગ મામલે સૂત્રોચ્ચાર કર્યા હતા। આશા વર્કર મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે। ઓછા મહેનતાણામાં વધારે કામ કરાવાય છે। ઇન્સેન્ટિવ કામ સમયસર ચૂકવાતું નથી। દિવસે ને દિવસે કામગીરીમાં વધારો થાય છે। ઓનલાઈન કામગીરી વધતી જાય છે એટલે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરેલ હોય। આજની મોંઘવારી પ્રમાણે સમાન કામ સમાન વેતન ધારા ધોરણ મુજબ 25,000 ફિક્સ પગાર મળવો જોઈએ। તેના બદલે 2500 મહેનતાણું ચૂકવાય છે તો શરમજનક બાબત કહેવાય। સરકાર વધારાનું કામ આંગણવાડીની મહિલાઓને પરત સોંપી દેવું જોઈએ। સરકાર મહિલાઓને મોબાઈલ આપતી નથી તો આ કામગીરી કેવી રીતે કરવી તે સવાલ છે। આ મામલે આશા વર્કર બહેનોએ બહિષ્કાર કરેલ આયુષ્યમાન કાર્ડના ફોર્મ ભરવાની કામગીરી આંગણવાડીની મહિલાઓને સોંપી દેવી, કારણ કે આ કામગીરીનું મહેનતાણું આશા વર્કર મહિલાઓને સમયસર ચૂકવાતું નથી। તેથી આશા વર્કર મહિલાઓને બહિષ્કાર કરવાની રજૂઆત કરી મામલતદાર શ્રી અજીત ચૌહાણને આવેદનપત્ર આપ્યું। एकदम जोखम मारता हो तो एना सिविल में भी अटला रे थाय घर में चिंता कर्या वगर तो भी इन्सेंटिव है ना तो भी दर महीना की 10 तारीख में तो भी टाइम सर थकने નું ચૂકવો અને જે ટોપ અપ નો વધારો જે મળતો હોય ને એ દર મહિને મળવો જોઈએ। એના બદલે 6 મહિના સુધી સરકાર 2025 નો વધારો બી અમને આપે। એટલે જેમ આંગણવાડી વાળે બહેનોના 25,000 નો 24,000 નો હાઈકોર્ટે આદેશ કર્યો ને એમ અમારી બહેનો તો રાત દિવસ કામ કરે છે। એમને તો કામના કલાકો નક્કી કરે એટલે અમારા આશાઓ ફેસિલિટીના કામના કલાકો જ નક્કી નથી। તો પહેલાં તો એ સરકારશ્રીના મારી વિનંતી છે કે કામના કલાકો નક્કી કરો અને પછી અમારું ફિક્સ પગાર કરવા માટે ઇન્સેન્ટિવ પ્રધાનની જોઈએ। અને કોઈ બી આરોગ્યની કામગીરી આવે ને સર ઉપરથી જિલ્લામાંથી તો સીધું પહેલાં છેવાડાના પાયાના વિસ્તારમાં આશા જ કહેવાય। આરોગ્યનો પાયો એટલે આશા વર્કર કોઈ બી હોય। આ જ્યારે મોદી સાહેબનો પ્રોગ્રામ હોય તો બી લેટર થાય કે આ બેનને ત્યાં જવાનું છે પ્રોગ્રામમાં। ચૂંટણીની કામગીરી હોય તો બી મારે બેનને રૂપિયો બી વળતર નહીં મળતું। ચૂંટણીમાં બી સવારથી 8 થી 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આશાઓની ત્યાં હાજરી હોય છે। હા તો બી આજ દિન સુધી એક રૂપિયો બી મળ્યો નથી આશાઓનો। અને શિક્ષકોનો જ્યારે ત્યાં હોય તો બીએલઓ તરીકે એમને બી પૈસા મળતા હોય છે જ્યારે આ લોકો સેવા જ કરે છે। એટલે અમારી આજે આશા વર્કર બહેનોને મામલતદારના આવેદનપત્ર આપવાની કેમ ફરજ પડી? અમારા બહુ લાંબા સમયથી માંગણી છે સરકાર જોડે કે આટલી મોંઘવારીમાં નજીવું 2500-3000માં અમારું ઘર પૂરું થતું નથી। અને આરોગ્યના પાયાના કર્મચારી છે અમે। આરોગ્યના દરેક લાભ દરેક યોજનાઓ અમે છેવાડાના ઘર સુધી ખેતર વિસ્તાર સુધી પહોંચાડીએ છીએ। સરકાર તમને કઈ જે આ તારે કામગીરી સોંપી છે? આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એમની એક નમોશ્રી યોજના આવે છે। એમના પહેલી વાર પ્રેગ્નેન્ટ થાય બીજી વાર થાય એના 12,000 મળે। એના માટે અમે લાભાર્થીના ડોક્યુમેન્ટ રેડી કરાવી અને લાભાર્થીને 12,000નો લાભ આપીએ છીએ। આયુષ્યમાન કાર્ડ બધાના ઘરે જઈને કાઢ્યા છે। 10 લાખનું કાર્ડ આવે છે। એમાં તમામ ગંભીર બીમારીઓની ફ્રીમાં સેવા થાય છે, બરાબર। PMVYમાં બી કાર્ડ કાઢીએ તો એના બી 6,000 લાભાર્થીને અમારી આશાઓ આપે છે। હાલમાં તમને અત્યારે કેટલો પગાર મળતો હોય? હાલમાં કેટલો પગાર મળે તમને? હાલમાં 2500-3000 જેવું ઇન્સેન્ટિવ પગાર તો અમારો છે જ નહીં। અમારે તો માનદ વેતન જેવું જ છે કે જેટલું કામ કરો એ પ્રમાણે મહેનતાણું ચૂકવે। અને આશા ફેસિલિટરનો તો TADA જ છે, ખાલી ભાડું જ ચૂકવવામાં, પગાર તો આપતા જ નથી। અને 20 વિઝિટ હોય છે એના બદલે 30 વિઝિટ કરવી પડે છે અમારે। તો એ બી અને કામના કલાકો નક્કી કરવામાં આવે। અને આજ રોજ હું અહીંયા દહેગામ તાલુકાની આશા ફેસિલિટર અને આ તમામ આશાઓ આશા ફેસિલિટર આખા તાલુકાની છે। અને અમે અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યા છે કે
અમારી જે માંગણીઓ છે એ કલેક્ટર સાહેબ સુધી પહોંચાડે, સરકારશ્રીને જાણ થાય અને અમારે આ બધું જે માંગણી છે એ પૂરી કરવાનું આશ્વાસન આપેલ છે. આપનું શું નામ છે? મારું નામ પટેલ ધ્વની તેજસ કુમાર છે.